યુટ્યુબ મિત્રો, અમે પહોંચી ગયા છીએ બગદાણા ધામે. જય શ્રી રામના તહેવારમાં આજે બગદાણા ધામે અમે ઉજવવા માટે રાત્રિના 11-12 વાગ્યા છે. હજી તો પહોંચી છીએ, પણ અહીંયા આવ્યા એટલે એટલો બધો આનંદ, અદ્ભુત આનંદ આવ્યો કે આખા રોડે અમે મહુવાથી જ્યારથી નીકળ્યા ને ત્યારથી લઈને અહીંયા સુધી ઠેઠ સુધી ધજાનો નજારો જે જોવા મળ્યો છે. અને સ્વેચ્છાએ લોકો અંદરથી જે લોકોને ઉત્સાહ આવ્યો છે, એ ઉત્સાહનો અમને પણ આનંદ આવ્યો છે કે ભાઈ નહીં, લોકોને શ્રી રામનો જે ભગવાનનો જે રંગ લાગ્યો છે એ રંગનો અદ્ભુત આનંદ આવ્યો. અને અત્યારે અમે મહુવાથી બગદાણા પહોંચ્યા છીએ ને, હજી બગદાણા હજી નથી આવ્યું, રસ્તામાં અમે પહોંચ્યા છીએ. આમ બગદાણા ધામ બતાવી છે, બાપાનું ધામ હવે આવી ગયું છે. પણ રસ્તામાં જે એક ગામ જોયા, ગામ માટે અત્યારે અમે એટલે જ નીકળ્યા હતા કે મહુવામાં તો અદ્ભુત નજારો સ્વેચ્છાએ બધા ગોઠવો છે. ને હું એમ કહું કે દિવાળી કરતા, બેહતા વર્ષ કરતા પણ વિશેષ તૈયારી લોકોએ કરી છે. એવી તૈયારી અત્યારે મહુવા તાલુકાના ગ્રામ્યમાં અમે જોવા નીકળ્યા કે ભાઈ આપણે બગદાણા જઈએ ને રસ્તામાં તમામ ગામના આપણે મુલાકાત લેતા જઈએ. એટલે અમે જે મુલાકાત જે ગામની લીધી અને રસ્તામાં જે નજારા જોયા, એ નજારાનો અદ્ભુત આનંદ આવ્યો. અને એ આનંદની વાત કરીએ કે અત્યારે અમે બાપાના દર્શને પહોંચ્યા છીએ અને એનો તમને લાઈવ નજારો દેખાડીએ છીએ કે એ જે નજારો છે બાપાનો જે ધામનો, એ પણ કંઈક અદ્ભુત નજારો છે. એમ કે ભાઈ જે હું એમ કહું કે જે નામ જે આપતા ગયા છે, જે સંત સીતારામનો નારો જે આપતા ગયા છે આપણે, એ સંતના ધામમાં આજે અત્યારે જો અમે પહોંચ્યા છીએ. અને એના ધામની અંદર તો કેવી તૈયારી અદ્ભુત કરી છે, જોવા લાયક તૈયારી, એમ કાંઈ ઘટે નહીં. આ જુઓ શ્રીરામના ધામમાં આપણે બગદાણા ધામમાં પગ્યા છીએ, બાપા સીતારામને ત્યાં પણ અદ્ભુત નજારો, એમ કાંઈ ઘટે નહીં. આ જોવાની તૈયારી, આ રોડનું ડેકોરેશન જોવા તમે જોઈ શકો છો બધા મિત્રો. એક વિડીયોના માધ્યમથી હું કહેવા માંગુ છું અને બતાવવા માંગુ છું કે ભાઈ હકીકતમાં જ્યારે આવા તહેવારો આવતા હોય અને એ તહેવારોનું કાંઈક આપણે માતમ ઉજવતા હોઈએ, એ તહેવારોનો રંગ આપણાની અંદરથી સ્વેચ્છાએ ઉત્સાહ આવતો હોય, ત્યારે અદ્ભુત આનંદ હોય. અને આખું બગદાણા મંદિર પણ અમે હમણાં બતાવશું. હમણાં અમે ગાડી પાર્ક કરી અને બગદાણા મંદિર બતાવશું. ત્યાં સુધી આપણે વિડીયોને સ્ટોપ કરશું, પણ આ જે આનંદ છે એનો આનંદ આપણે ઠેઠ સુધી લેવાનો છે, બધા લેતા રહીશું. ત્યાં સુધી આપણે વિડીયોને ચાલુ રાખશું. બાપા સીતારામની પ્રસાદી એમાં લીધી છે અને ભાઈ મળ્યા છે પાલીતાણાથી. ભાઈ અહીંયા વેપાર કરવા આવ્યા છે. શું નામ તમારું? રવિભાઈ રાઠોડ એનું નામ છે. આનંદ આવ્યો કે અમારે યાર મળીને? હા બહુ વાંધો નહીં. અમારે યાર પ્રસાદીમાં ભાઈ ભેગા થઈ ગયા હતા. હજુ બાપાના દર્શન બધાને રાજકુમાર કરાવી ગયો. અંદર ઓલા અત્યારે બાપાનું મંદિર તો બંધ થઈ ગયું. ગાડી